ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબરી છે। ધોરણ 8 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026-27ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। સાથે સાથે હોલ ટિકિટની તારીખ પણ એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ પણ શરૂ થઈ ગઈ છે અને એવું કહી શકાય કે હોલ ટિકિટ ડાઉનલોડ થવાના પણ શરૂ થઈ ગયા છે। વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એક પરિપત્ર આવ્યો છે અને જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2026-27 માટે હોલ ટિકિટ ડાઉનલોડ થવાની તારીખ અને પરીક્ષાની તારીખ આ બંને વસ્તુ આપણને આજના આ પરિપત્રમાં જોવા મળશે। ઠીક છે મિત્રો, તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં। હું છું અનિલ સર। આજે આપણે એક ખૂબ જ મહત્ત્વના સમાચાર લઈને આવ્યા છીએ જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે CGMS 2026ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હોલ ટિકિટ અને પરીક્ષાની તારીખ આ બંને જાહેર કરી દેવામાં આવી છે। ઠીક છે મિત્રો, તો અંત સુધી જોડાયેલા રહેજો। આ પરિપત્ર પછી હું તમને આ પરિપત્રમાં મુખ્ય શું વાત કરવામાં આવી છે તેના વિશે શોર્ટમાં પણ સમજાવવાનો છું, તો અંત સુધી જોડાયેલા રહેજો। આ સાથે જ આ વિડીયોના અંતમાં તમારા માટે એક ખુશખબરી છે જેના માટે અંત સુધી જોડાયેલા રહેજો। તો વાત કરીએ શું છે પરિપત્રમાં, તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2026 રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રથી ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એટલે કે RT એક્ટ 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર તેમજ તેમના નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ છે તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 જેટલા, જો મિત્રો કેટલા વિદ્યાર્થીઓ, તો 25,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા અમલ મૂકવામાં આવેલી છે। ઠીક છે, અને આ સાથે આપણે એ પણ જોઈ લઈએ કે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ 2025-26 મુજબ ચાલુ વર્ષ 2026-27 માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના જે મેરિટના આધારે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવનાર છે। તેમજ શિક્ષણ વિભાગના 11-10-2022ના ઠરાવ અન્વયે ખાનગી શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં મેરિટના આધારે ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં જ ખાલી પડેલ કુલ 65 જગ્યાના 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 9માં પ્રવેશ માટે હકદાર રહેશે। રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ 3/2/2026ના જાહેરનામા ક્રમાંક મુજબ જે વિદ્યાર્થીઓ શાળા દ્વારા આવેદનપત્રો ભરેલ છે તેમની પરીક્ષાની તારીખ 4/4/2026 શનિવારના રોજ 11 વાગ્યાથી 13:30 એટલે કે 1:30 કલાકે રાજ્યના તમામ જિલ્લાઓમાં લેવામાં આવનાર છે। ઉક્ત પરીક્ષા માટેની હોલ ટિકિટ શાળાઓ દ્વારા તારીખ 24/3/2026ના રોજ બપોરના 2 કલાકથી લાઈવ કરવામાં આવેલ છે। એટલે શું કહેવા માંગે છે મિત્રો, તો તારીખ 24થી હોલ ટિકિટ જે ડાઉનલોડ થવાની છે એ શરૂ થઈ ગયેલ છે, જે તારીખ 4/4/2026ના પરીક્ષા શરૂ થયાના સમય સુધી શાળા દ્વારા ડાઉનલોડ કરી શકાશે। મતલબ કે હોલ ટિકિટ 24/3થી શરૂ થઈ ગઈ છે ડાઉનલોડ થવાની, 24 તારીખથી શરૂ થઈ ગઈ છે। ક્યાં સુધી રહેશે, તો ચોથા મહિનાની 4 તારીખ સુધી એટલે કે તમારા પરીક્ષાના દિવસ સુધી તમે ડાઉનલોડ કરી શકશો, જેનો QR કોડ પણ અહીંયા આપેલો છે। અને સાથે સાથે તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે
ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. વધુમાં પરીક્ષા સંબંધિત તમામ વિગતોથી સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org જોતા રહેવા જણાવવામાં આવે છે. મતલબ આ વેબસાઇટ પરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો અને આ QR કોડ પરથી પણ ડાઉનલોડ કરી શકશો. ઠીક છે મિત્રો, તો આ બંને માહિતી તમારે માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે ટૂંકમાં સમજાવી દઉં કે મિત્રો ઓફિશિયલ જાહેરાત મુજબ તમારી પરીક્ષા 4 એપ્રિલ 2026 એટલે કે 4 એપ્રિલ અને શનિવારના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 11 વાગ્યાથી બપોરના 1:30 સુધીનો રહેશે. હવે વાત કરીએ હોલ ટિકિટની, તો તમારી હોલ ટિકિટ 24 માર્ચ 2026થી ડાઉનલોડ થવાની શરૂ થઈ ગઈ છે. તમે તમારી શાળાનો સંપર્ક કરીને અથવા ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ જાતે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે મિત્રો, યાદ રાખજો હોલ ટિકિટ વગર પરીક્ષામાં પ્રવેશ મળશે નહીં, એટલે વહેલી તકે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી. ઘણા વિદ્યાર્થીઓને એમ કે આપણે 4 તારીખ સુધી ડાઉનલોડ થવાની છે તો છેલ્લા દિવસોમાં ડાઉનલોડ કરશું, તો એવું ના કરતા મિત્રો સમયસર ડાઉનલોડ કરી લેજો. છેલ્લા દિવસોમાં ઘણીવાર એવું થાય છે કે સાઇટ ચાલતી નથી, તો ખાસ ધ્યાન રાખજો. આ સ્કોલરશિપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12ના અભ્યાસ માટે આર્થિક સહાય મળે છે, એટલે સ્કોલરશિપ મળે છે. એટલે કે હવે છેલ્લી ઘડી છે અને આ છેલ્લી ઘડીમાં તૈયારીમાં લાગી જજો મિત્રો. તમારી મહેનત તમારા મમ્મી પપ્પાને ખર્ચામાંથી બચાવી શકે છે. તમારી થોડી મહેનત જો તમે મેરિટમાં આવી જાઓ છો તો તમારા 9થી 12 ધોરણ સુધીનો ખર્ચો સરકાર ઉપાડવા માટે તૈયાર છે, પણ એના માટે તમારે મહેનત કરવી પડશે. આ સમયગાળામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો એટલે કે વૈકલ્પિક પ્રશ્નો પર વધારે ધ્યાન આપજો અને સમયનું ખાસ પાલન કરજો. ઠીક છે, પરીક્ષા કેન્દ્ર પર જે સમય આપણને આપેલો છે પરીક્ષાનો સમય, એના કરતાં અડધો કલાક વહેલા પહોંચી જવું જરૂરી છે. તો સમયસર શાળા પર પહોંચી જજો. વધુ વિગત માટે તમે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org જોતા રહેજો. ત્યાંથી તમને માહિતી પણ મળી જશે અને આ હોલ ટિકિટ પણ ડાઉનલોડ થઈ જશે. અને ના સમજ પડે તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તમારી શાળામાં આચાર્યશ્રી જોડે મુલાકાત કરી અને તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરાવી લેશો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો કે જેથી કરીને કોઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની બાકી રહી જાય નહીં. આવી તમામ નવી અપડેટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારે કયા પ્રકારના વિડીયોઝ જોઈએ છે એ પણ નીચે કોમેન્ટ કરશો તો એ પ્રકારની માહિતી તમને આપવા માટેનો પૂરો પ્રયત્ન કરીશ. ઓકે મિત્રો, હવે વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ઘણીવાર અગત્યની સૂચના છે, ખાસ ધ્યાન રાખજો અને અંત સુધી જોડાયેલા રહેજો. ઘણીવાર એવું બને છે કે ધોરણ 8માં જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના હોય કે પછી NMMS હોય કે ધોરણ 8માં આવતી નવોદય જેવી પરીક્ષા હોય, ધોરણ 6માં આવતી PSC જેવી પરીક્ષા હોય કે પછી ધોરણ 5માં આવતી CET, નવોદય કે એકલવ્ય જેવી મહત્ત્વની પરીક્ષાઓ હોય. આ પરીક્ષાઓ વખતે એવું થાય છે અને પરીક્ષાઓ અને એડમિશન કે સ્કોલરશિપ માટેની તારીખ જતી રહે છે અથવા તો સાચી માહિતી સમયસર મળતી નથી. શું કહેવા માગું છું? તો આ પ્રકારની તમામ પરીક્ષાઓની સાચી માહિતી સમયસર ન મળવાના કારણે ઘણીવાર તારીખ જતી રહે છે અને એના પછી વાલીઓને ખબર પડે છે કે આવી કોઈ સ્કીમ હતી, આવી કોઈ પરીક્ષા હતી, પણ એનાથી તેઓ વંચિત રહી ગયા છે. તો આ જ સમસ્યાના ઉકેલ માટે આપણે ખાસ તમારા અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને ખૂબ જ ઉપયોગી બને તે હેતુથી અને ખૂબ જ ઝડપથી માહિતી મળી શકે તે માટે એક સ્પેશિયલ એપ્લિકેશન તમારા માટે તૈયાર કરી છે. આ એપ્લિકેશનનું નામ છે અનિલ સર ક્લાસીસ. શું નામ છે મિત્રો? અનિલ સર ક્લાસીસ. આ માત્ર એક એપ્લિકેશન નથી, પરંતુ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે એક ડિજિટલ માર્ગદર્શક છે જે આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી બનશે. તો આપણી જે એપ્લિકેશન છે મિત્રો, એનો લોગો કંઈક તમે જ્યારે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો ત્યારે એનો લોગો કંઈક આવો દેખાશે. ઠીક છે, હવે વાત કરી દઈએ કે આ એપના ફાયદાઓ શું છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આ એપ્લિકેશનમાં સૌથી પહેલાં અને સમયસર નોટિફિકેશન મળે છે. મતલબ કે એ જ્ઞાન સાધના પરીક્ષા હોય, NMMS પરીક્ષા હોય, PSC હોય, નવોદય હોય, CET હોય, એકલવ્ય હોય કે RT હોય, આવી દરેક નાની મોટી પરીક્ષાઓની દરેક નાની મોટી અપડેટ સૌથી પહેલાં તમારા ફોન પર જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો તમને મળી જશે. પરીક્ષાની તૈયારી કરાવવાના છીએ અમે ધોરણ 1થી 10ના બાળકો માટે સ્પેશિયલ મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ પણ આ એપ્લિકેશન પર અપલોડ કરવાના છીએ. તો હમણાં જોડાઈ જજો, એટલે જે પણ નાની મોટી અપડેટ્સ હોય
એ તમને સૌથી ઝડપથી અને સૌથી પહેલાં મળી જાય. ચોક્કસ માર્ગદર્શન કે એડમિશન પ્રક્રિયામાં થતી ભૂલ હોય એ બધી જ ભૂલ માટેના અથવા તો યોગ્ય માર્ગદર્શન માટેના સ્ટેપ બાય સ્ટેપ વિડીયોઝ મળશે અને લેખ પણ મળશે. તમને જે પણ પરીક્ષા વિશેની માહિતી જોઈતી હોય તમારે ખાલી નીચે અંદર મેસેજ બોક્સ હશે, જેમ તમે વોટ્સઅપમાં મેસેજ કરો છો એવી જ રીતે એપ્લિકેશનમાં પણ તમારા માટે સ્પેશિયલ ચેટ બોક્સ હશે, જેમાં તમે મેસેજ કરશો અને વિધિન 1-2 કલાક અથવા 5-10 કલાકમાં તમને એના વિશેની અપડેટ મળી જશે. ડાઉનલોડ કેવી રીતે કરવી તો મેં કીધું એમ કે સૌથી પહેલાં તમારે ક્યાં જવાનું છે તો પ્લે સ્ટોર પર જવાનું છે, જ્યાંથી આપણે બધી જ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ. તમને ખબર છે પ્લે સ્ટોર કંઈક આવું દેખાય છે. આ એપ્લિકેશન પર તમે ક્લિક કરશો, ઉપર સર્ચ બારમાં જશો અને સર્ચ કરશો એટલે એમાં સર્ચ કરવાનું છે તમારે અનિલ સર ક્લાસીસ. શું સર્ચ કરવાનું છે મિત્રો? અનિલ સર ક્લાસીસ. અથવા મોઢેથી બોલી દેશો માઇકમાં તો પણ આવી જશે. ઠીક છે, મેં તમને બતાવી દીધું ઉપર આપણી એપ્લિકેશનનો લોગો કેવો છે. અથવા જો તમને સર્ચ કરવામાં તકલીફ પડે છે તો તમે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં લિંક જોશો તો ત્યાં પણ પિન કરેલી કોમેન્ટ જોવા મળશે તમને. એના પર તમે ક્લિક કરશો એપ્લિકેશન માટે એટલે તમે ડાઉનલોડ કરી શકશો. ઠીક છે, ત્યારબાદ તમે જેવું એપ્લિકેશનમાં તમને આપણી એપ્લિકેશન જોવાઈ જાય છે એટલે તમારે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવાનું છે અને તરત જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, જેમાં તમારે નામ અને મોબાઈલ નંબર નાખવાનો છે એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમારામાં આવું અનિલ સર ક્લાસીસ કરી અને એક એપ્લિકેશન ખુલી જશે. ત્યારબાદ ડાબી બાજુ તમને આવી રીતે 3 ડોટ જોવા મળશે, 3 લાઈનો જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? ક્લિક. જેવું તમે ક્લિક કરશો એટલે તરત તમને નીચે આવા ઓપ્શન દેખવા મળશે, જેમાં તમારે કરવાનું છે ફ્રી મટીરિયલ પર ક્લિક. શેના પર? ફ્રી મટીરિયલ પર ક્લિક કરવાનું છે. તમે એમાં ક્લિક કરશો અને નીચે જશો એટલે કંઈક આવો ઓપ્શન ખુલશે. તમે આવી જશો આપણા ફ્રી મટીરિયલ ટૂલમાં, જ્યાં તમને બધી જ PDF, બધી જ માહિતી જે અત્યાર સુધી અપલોડ કરેલી છે એ બધી જ માહિતી તમને ત્યાં મળશે. સાથે સાથે હાલમાં તમે જે આ PDF જોઈ રહ્યા છો, જેના દ્વારા હું તમને સમજાવી રહ્યો છું, એ PDF પણ તમને ત્યાં મળી જશે. આ પરિપત્ર પણ તમને ત્યાં મળી જશે. ઠીક છે મિત્રો, તો અત્યાર સુધીમાં શું અપલોડ થઈ ગયું છે તો નવોદય પરીક્ષાની જેટલી પણ માહિતી છે એ બધી જ માહિતી અહીંયા અપલોડ કરી દીધી છે. એ પછી રિઝલ્ટ હોય, કટ ઓફ હોય કે પછી ડોક્યુમેન્ટનું લિસ્ટ હોય, CET પરીક્ષાની પણ ધોરણ 5માં આવતી CET પરીક્ષાની પણ બધી જ માહિતી આપણે અહીંયા અપલોડ કરી દીધી છે. ધોરણ 1 થી 10ના ગણિતના પ્રેક્ટિસ પેપર, તમને ખબર છે હાલ પરીક્ષા આવી રહી છે બાળકોની, તો 1 થી 10ના દરેક ધોરણના પ્રેક્ટિસ પેપર પણ અહીંયા આપણે અપલોડ કર્યા છે. જ્યારે તમે આગળ જાઓ છો ત્યારે તમને જોવા મળશે આ જ ફ્રી મટીરિયલમાં કે નવોદયનું જે રિઝલ્ટ આવ્યું એમાં કયા જિલ્લામાં કેટલું કટ ઓફ રહ્યું છે તેની પણ માહિતી અહીંયા આપણે અપલોડ કરીશું. સાથે સાથે ગુજરાતમાં આવેલી રેસિડેન્શિયલ CET માટેની જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એની PDF પણ અપલોડ કરેલી છે અહીંયા. CETનું રિઝલ્ટ, સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ તમને અહીંયા જોવા મળશે. સમગ્ર ગુજરાતના રિઝલ્ટની PDF તમને અહીંયા જોવા મળશે. અને સાથે સાથે જો કોઈ દાહોદ જિલ્લાથી છે તો સ્પેશિયલ દાહોદ જિલ્લાનું રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમને અહીંયા જોવા મળશે. ઠીક છે મિત્રો, આવી તમામ નવી અપડેટ માટે હમણાં જ પ્લે સ્ટોર પરથી આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ સાથે જોડાઈ જાઓ. હમણાં જ ડાઉનલોડ કરો અને આપણા શિક્ષા અભિયાન સાથે જોડાઓ. પરીક્ષા માટે અને તમામ વિદ્યાર્થીઓ માટે કે જેઓ આ પરીક્ષા આપવાના છે જ્ઞાન સાધનાની, એ જ્ઞાન સાધનાની પરીક્ષા માટે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને ઓલ ધ બેસ્ટ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.